પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં તારીખ 7 ફેબ્રુઆરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની શ્રી માં શ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા અને મેડિકલ સેલ દ્વારા ગુજરાતના 32 જિલ્લા અને 8 મહાનગરમાં 41 જેટલા સ્થળો પર દેશમાં સૌ પ્રથમ વખત બહેનો દ્વારા બહેનો માટેનું મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા કેમ્પમાં 41 સ્થળો પર 1000થી વધારે મહિલા તજજ્ઞ ડોક્ટરો દ્વારા અનુસૂચિત જાતિની બહેનો માટે હેલ્થ ચેકઅપ કરવામાં આવશે। આ કેમ્પમાં જનરલ તપાસ, સુગર તપાસ, ઇકોકાર્ડિયોગ્રાફી, મેમોગ્રાફી, આંખની તપાસ, ગાયનેક સહિતના રોગોની તપાસ તેમજ નિદાન ફ્રી કરવામાં આવશે। આપણા કર્ણાવતી મહાનગરના આ મહિલા મેડિકલ કેમ્પમાં આપણા સૌની વચ્ચે લોકલાડીલા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે સૌ તાળીઓ પાડી એમનું સ્વાગત કરીશું। આ સિવાય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી રાજકોટ ઉપસ્થિત રહેવાના છે અને પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે અને આજના દિવસે આપણે સુપોષણ કીટોનું વિતરણ કરીશું, જેની અંદર 1 કિલો ચણા, ખજૂર અને ગોળનું વિતરણ કરવાના છે। આ સેવા યજ્ઞના ભાગરૂપે છે। આ સિવાય આપણે કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું, તો મંચસ્થ સૌ મહાનુભાવોને કહીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરે। शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पद शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरितु मे पापं दीपज्योति नमोस्तुते। दीपज्योति नमोस्तुते। भारत माता की, भारत माता की। દીપ પ્રાગટ્ય બાદ હું પિંકીબેન અને શાળાની બાળાઓને વિનંતી કરીશ કે તેઓ આપણને વંદે માતરમનું ગાન કરાવશે। આપણે સૌ આપણા પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ। वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम मातरम। वंदे मातरम, सुप्रजोत्स्नां पुलकितयामिनी कुसुमितं द्रुमदल
ખૂબ ખૂબ આભાર શાળાની દીકરીઓ તેમજ પિંકીબેનનો. ગુજરાત રાજ્યની પ્રથમ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ હતી. ત્યાં દરેક કારોબારી સભ્યોની 45 નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. 17/9/2021ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે 700થી વધુ ગાયનેકોલોજીસ્ટ દ્વારા 8500થી વધુ બહેનોનો પેપ સ્મિયર એટલે કે ગર્ભાશયના કેન્સરની તપાસ કરવામાં આવી હતી અને આ સામાજિક સેવાનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો. ભારત રત્નથી સન્માનિત પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે 579 વોર્ડમાં 1,20,000 લોકોને વિનામૂલ્યે બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ટેસ્ટ કરી આપીને આપણે વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. તારીખ 20 માર્ચે 579 વોર્ડમાં 600થી વધુ ડોક્ટરોએ મોઢાના કેન્સર માટે 28,950 લોકોની તપાસ કરી અને સારવાર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પોષણ અભિયાન અંતર્ગત 15 મેના રોજ ડોક્ટર સેલ દ્વારા 22,000થી વધુ સગર્ભા મહિલાઓની સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી અને સ્વાસ્થ્ય સેવાનો વિશ્વ વિક્રમ રચ્યો હતો. ત્યારબાદ હવે ભાજપા મેડિકલ સેલના પ્રદેશના સંયોજક શ્રી ધર્મેન્દ્રભાઈ ગજ્જરને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. ભારત માતા કી. આજના મહિલાઓ માટેના મેડિકલ ચેકઅપના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત મૃદુ અને મક્કમ આપણા સૌના લોકલાડીલા માન્ય ભૂપેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, આ વિસ્તારના જ લોકલાડીલા ધારાસભ્ય શ્રી દર્શનાબેન, મેયરશ્રી અને સમગ્ર મંચસ્થ મહાનુભાવો. મિત્રો, ખૂબ સમય ન લેતા મારે 2 જ મિનિટમાં આખો વિષય તમને કહેવું છે કે આજના દિવસે આપણે 41 સ્થળ ઉપર 8 મહાનગરો અને 33 જિલ્લાઓમાં આ જ રીતનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એમાં 15થી 17 અલગ અલગ સ્પેશિયાલિસ્ટની બહેનો જે અલગ અલગ બ્રાન્ચના જે ડૉક્ટરો છે એ લોકો સેવા આપવાના છે. પહેલી વખત જ સીએમ સાહેબ એવું કર્યું કે આપણે BMD તપાસ કે જે બોન મિનરલ ડેન્સિટી કહેવાય, મેમોગ્રાફી છે કે બધાના ECG જરૂરિયાતમંદ દીકરીઓની આપણે ઇકોકાર્ડિયોગ્રાફી પણ કરવાના છે. કદાચ પહેલી વખત આ ગુજરાતમાં થઈ રહ્યો છે કે મહિલાઓનું મેડિકલ ચેકઅપ અને એક મહિલાઓ દ્વારા જ આ કોઈ પણ રાજકીય પાર્ટી કરી રહી છે. એટલે આજે આ કાર્યક્રમ થકી આપણે જે અંતરિયાળ વિસ્તારમાં પણ અને જે અંત્યોદય લોકો છે, જે ખૂબ જરૂરિયાતમંદ લોકો છે, એની આપણે ચિંતા કરવાના છે. ખૂબ સમય ન લેતા મારી વાત અહીંયા પૂરી કરું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય ધર્મેન્દ્રભાઈ. હવે સ્વાગતમાં જેમના હું નામ બોલું તેઓ ઝડપથી તૈયાર રહે. સૌ પ્રથમ આપણી વચ્ચે ગુજરાતના લોકલાડીલા અને સદાય હસતા રહેતા અને સરળ સ્વભાવના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના સ્વાગત માટે સૌ પ્રથમ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા, ભદ્રેશભાઈ મકવાણા, વિક્રમભાઈ ચૌહાણ, વિજયભાઈ સોલંકી, અંજનાબેન પરમાર અને સવિતાબેન શ્રીમાળીને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ ડોક્ટર સેલની ટીમ તૈયાર રહે. ભારત માતા કી, ભારત માતા કી. ત્યારબાદ ડોક્ટર સેલની ટીમમાંથી ડોક્ટર વિપુલભાઈ વડેરા, ડોક્ટર મુકેશભાઈ સાવલિયા, ડોક્ટર હેમેન્દ્રભાઈ ચાવડા, ડોક્ટર મેધાવીબેન પટેલ, ડોક્ટર પ્રીતિબેન અગ્રવાલ, ડોક્ટર હસમુખભાઈ અગ્રવાલ, ડોક્ટર સ્નેહન દવે, ડોક્ટર કિરીટભાઈ પટેલ, ડોક્ટર દિલીપભાઈ શર્માને વિનંતી કરીશ
કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેન ડૉક્ટર સુજયભાઈ મહેતા, ડેપ્યુટી ચેરમેન વિપુલભાઈ સેવક તેમજ શાસનાધિકારીશ્રી અને સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ અહીંના સ્થાનિક કાઉન્સિલરશ્રીઓને વિનંતી કરીશ, અસારવાના કાઉન્સિલરશ્રીઓને વિનંતી કરીશ, શાહીબાગ વોર્ડના કાઉન્સિલરશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને જે આ સુપોષણની કીટ મળી છે, તો એ કીટ આજના દિવસે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી તે કીટ સગર્ભા મહિલાને આપશે. અસારવા વોર્ડના કાઉન્સિલર શ્રીઓ ઝડપથી આવી જશે. સુપોષણ કીટ માટે જો સગર્ભા બહેનો આવી હોય તો તે બંને બહેનોને અહીંયા મોકલશો. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીને મળેલ સુપોષણ કીટ આપણે સગર્ભા બહેનોને આજના દિવસે આપવામાં આવશે. સગર્ભા મહિલામાં ઉર્વશીબેન પરમાર, પાયલબેન પી શાહ અને નેહાબેન દીપકભાઈ. ત્યારબાદ આપણા મંચસ્થ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ ગજ્જર, ગૌતમભાઈ ગેડિયા, પ્રતિભાબેન જૈન, ધર્મેન્દ્રભાઈ શાહ, દર્શનાબેન વાઘેલા તેમજ અન્ય સૌ મંચસ્થ મહાનુભાવોનું હું આજના દિવસે શાબ્દિક સ્વાગત કરું છું. આપણને સૌને ખબર છે કે મહેસાણામાં 1 જુલાઈના રથયાત્રાના દિવસે રાજ્ય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં 1008 બાળકોને સુવર્ણ પ્રાશન આપવામાં આવ્યો હતો, જેનો પણ આપણે વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. સાથોસાથ મહાનગરના રથયાત્રાના રૂટ પર મેડિકલ કેમ્પ લગાવીને ભક્તોની સેવા કરી હતી. ધનતેરસના પવિત્ર તહેવારે 2 નવેમ્બરે 41 જિલ્લાઓમાં બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી પૂજા કરવામાં આવી હતી. ઓર્ગન ડોનેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઓફ ગુજરાત અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે વધુને વધુ લોકોને અંગોનું દાન કરવા માટે પ્રેરિત કરવા માટે દરેક પ્રતિષ્ઠિત હોસ્પિટલોમાં અંગદાનની જાગૃતિ માટે પોસ્ટર ઝુંબેશ અને એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હવે હું અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક વક્તવ્ય આપશે. બંધારણના ઘડવૈયા મહામાનવ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની માં
રમાબાઈ આંબેડકરજીના જન્મદિવસે અનુસૂચિત જાતિ મોરચો અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ અને સુપોષણ કીટ અર્પણ કરવાના આ એક સેવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત, જેના હાથની અંદર અનેક સેવા કાર્યોનો યશ છે, જેમના કાર્યકાળની અંદર અનેક એવા કીર્તિમાનો બન્યા છે, એવા ધર્મપારાયણ આપણા સૌના વહાલા ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત આ નગરના પ્રથમ નાગરિક બેન પ્રતિભાબેન, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા બેન દર્શનાબેન, આદરણીય ધર્મેન્દ્રભાઈ, આદરણીય કેસી પટેલ સાહેબ, આ કાર્યક્રમમાં અમારી સાથે ખભેથી ખભો મિલાવી અને આ સેવા યજ્ઞની અંદર વિશેષ રીતે કેવી રીતે સેવાની એક આહુતિ આપી શકાય એવો જેનો મનની અંદર મનોરથ છે, એવા ડોક્ટર સેલના સન્માન્ય કન્વીનર આદરણીય ધર્મેન્દ્રભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના સૌ બંધુ ભગીની અને 41 સ્થાનો ઉપરથી વર્ચ્યુઅલી આ કાર્યક્રમ નિહાળી રહેલા એ સૌ વડીલો, રાજકોટથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપણા ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, આપણા મહામંત્રી આદરણીય રજનીભાઈ ગાંધીનગરથી ઉપસ્થિત છે, એમ કોઈને કોઈ સ્થાનોથી આ બધા જ મહાનુભાવો ઉપસ્થિત છે, એવા બધા જ સન્માન્ય મહાનુભાવો અને અહીંયા આ વિઝ્યુઅલી બધા જ જોતા એવા તમામ સજ્જનો, આપ સૌને મારા પ્રણામ. સૌપ્રથમ તો આ મંચસ્થ સૌ મહાનુભાવોને આવકારતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાહેબ, આ કાર્યક્રમ એ અર્પણનો કાર્યક્રમ છે, તર્પણનો કાર્યક્રમ છે, સમર્પણનો કાર્યક્રમ છે. મારે વાત એ મૂકવી છે કે આ દેશનું બંધારણ બનાવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમને 5 સંતાનો હતા અને 5 સંતાનો પૈકી વહાલી દીકરી ઇન્દુ, અને એ દીકરી ઇન્દુ એનું મૃત્યુ દવાના વાંકે થાય, દવા ન મળવાના લીધે થઈ અને દીકરી ઇન્દુ મોતને શરણને ભેટે. વહાલો દીકરો રાજરત્ન, એને ટીબીની બીમારી લાગુ પડે અને એ પણ બાબા સાહેબના પરિવારનું એક ખીલતું હસતું ફૂલ સાહેબે કરમાઈ જાય. અને એવા ત્યાગ, એવા સમર્પણ વચ્ચે માં રમાબાઈ બાબા સાહેબ આંબેડકરની સાથે અડીખમ ઉભા રહ્યા. ત્યારે ખરા અર્થની અંદર આજનો કાર્યક્રમ, મેં વાત કર્યા મુજબ આ કાર્યક્રમ અર્પણનો કાર્યક્રમ છે, તર્પણનો કાર્યક્રમ છે, સમર્પણનો કાર્યક્રમ છે. સાહેબ, આજે છેવાડાની એવી કેટલી મારી માતા બહેનો સાહેબ મર્યાદાના લીધે થઈ અને એના શરીરની તકલીફો હોવા છતાંય એ ચેકઅપ કરાવવા ક્યાંય નથી જતી. અમે છેલ્લા 1 મહિનાથી આખું અભિયાન આદરી અને એવી બહેનો એનું ચેકઅપ થાય, એની ટ્રીટમેન્ટ થાય અને મારી સગર્ભા બહેનો એને સુપોષણની કીટ એ રાજ્ય સરકાર તરફથી તો વિશેષ રીતે ધ્યાન અપાઈ રહ્યું છે, પણ અમે સંગઠનના માધ્યમથી પણ વિનંતી કરી અને 41 જિલ્લાઓની અંદર મને કહેતા ગૌરવ થાય છે કે 5000થી વધારે બહેનોને આપણે સુપોષણની કીટ આપી અને એના પેટની અંદર પલતું ભારતનું આવતીકાલનું ભાવિ એને મજબૂત. દેશના પ્રધાનમંત્રી એવું કહે કે આવતીકાલ એ સશક્ત ભારત અને સ્વસ્થ ભારતની છે. તો એના નાતે થઈ અને આજનો કાર્યક્રમ એક ખરા અર્થમાં સેવા યજ્ઞનો કાર્યક્રમ છે. ત્યારે અનુસૂચિત જાતિ મોરચાના એક કાર્યકર્તા તરીકે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાહેબ, આખા રાજ્યની અંદર આરોગ્યની સેવાઓ એના તરફ જો નજર કરવા જઈએ, ગામડામાંથી આવું છું તો એવી સ્થિતિ હતી, ઉંમરલાયક માં અથવા તો બાપ હોય અને કદાચ કોઈ ગંભીર બીમારી થાય એટલે આખું ગામ સલાહ દેવા જતું હતું અને એવું કહેતું હતું કે હવે જીવાય એટલું ક્યાં જીવવાના છે, જે થાય સેવા કરો. અને એના અનુસંધાને સાહેબ, ઘરનો માલિક જો કામ ન કરે તો એનો ચૂલો ન સળગે એટલે ગામમાં વારા પાડવામાં આવતા. અને વારે હું ગયો છું, વારા પાડવામાં આવતા અને રાહ જોતા માડી કે ભાભો ક્યારે ગુજરી જાય ને એની રાહ જોતા. આ પ્રકારનું આરોગ્યનું ક્ષેત્ર હતું. પણ મને ગુજરાતના એક નાગરિક તરીકે કહેતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કહેતા ગૌરવ થાય છે કે આ આરોગ્યની સ્થિતિમાંથી દેશના પ્રધાનમંત્રીએ એવા ચિત્રો જોયા છે અને એની અંદરથી
આરોગ્યની સુરક્ષા માટે જે યોજના અમલમાં આવી એટલે આયુષ્યમાન ભારત યોજના, અને એની અંદર આપણા દાદા એક ડગલું આખા દેશની અંદર આગળ ચાલ્યા. 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના, તો 5 લાખ રૂપિયા ગુજરાત સરકારના પણ એની અંદર આપી અને 10 લાખ રૂપિયા આપી અને પ્રત્યેક નાગરિક જે છે એ સ્વસ્થ રહે, એ ફિટ રહે, એ તંદુરસ્ત રહે એવા ભાવ સાથે જ્યારે રાજ્ય અને કેન્દ્રની સરકાર કામ કરી રહી છે ત્યારે ખરા અર્થમાં આજનો આ કાર્યક્રમ એ સેવા યજ્ઞ છે. અને એવા કરોડો લોકો જ્યારે આ કાર્યક્રમની અંદર જોડાના છે ત્યારે એમના આશીર્વાદ મળવાના છે. એ બધાને મારી વિનંતી, એ મારી માતા બહેનોને વિનંતી કે આપ ગુજરાતની અમારી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને અને નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકારને એવા રૂડા આશીર્વાદ આપો કે જેના થકી આપણું સપનું ભારત એ વિશ્વગુરુ બને, એના માટે આપણું મનોબળ મજબૂત થાય, એ દિશા સાથે આપ બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી લાગણી. ફરી એક વખત ખૂબ બીજી શેડ્યુલ અત્યારે સત્ર ચાલે છે, તેમ છતાંય એક લાગણીની અંદર જીવવાવાળો વ્યક્તિ કેવો હોય એના આપણને દાદાના અંદર દર્શન થાય કે તેમ છતાંય મારી માતા બહેનોની આવી સેવા થઈ રહી છે ને તો હું એ કાર્યક્રમની અંદર સહભાગી થવા આવું. ત્યારે આપ અહીં પધાર્યા છો ત્યારે મોરચા વતી આપનું હૃદયના ભાવ સાથે આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર સેલની ટીમને પણ ખૂબ શુભેચ્છા આપું છું અને આખા રાજ્યભરના કાર્યક્રમ માટે મારી ખૂબ શુભેચ્છા. આપ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય ભીમ. ખૂબ આભાર माननीय गौतम भाई गेड़िया। मंजिलें उसी को मिलती है जिसके सपनों में जान होती है, परों से कुछ नहीं होता, हौसलों से ही उड़ान होती है। આપણને સૌને ખબર છે કે હમણાં જ મેડિકલ સેલ દ્વારા CPR તાલીમનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તો આ 2023 દરમિયાન સમગ્ર ગુજરાતમાં હૃદય રોગના હુમલાના કિસ્સામાં શક્ય તેટલી મદદ પૂરી પાડવા માટે 45,000થી વધારે ભાજપના કાર્યકરો, 56,000થી વધારે પોલીસ કર્મીઓ, 2 લાખથી વધારે શિક્ષકો વગેરે જેવા વિવિધ વિભાગોના લોકોને CPR તાલીમ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં 2 હાથ જીવન રક્ષકના નામને સાર્થક બનાવવા માટે તાલીમ આપવામાં આવી. એનો પણ વિશ્વ રેકોર્ડ થયેલો. આ સિવાય આપની વચ્ચે હું વધુ મુદ્દા ન લેતા આપણી વચ્ચે આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. भारतीय जनता पार्टी गुजरात प्रदेश योजना अंतर्गत प्रदेश अनुसूचित जाति मोर्चा तथा प्रदेश मेडिकल सेलना संयुक्त उपक्रमे मां रमाबाई आंबेडकर जी की जन्मजयंती निमित्ते आयोजित महामहिला मेडिकल चेकअप केम्प में अपनी सौनी साथे मंच पर उपस्थित मेयर श्रीमती प्रतिभाबेन जैन, मारा साथी धारासभ्य श्रीमती दर्शनाबेन वाघेला, प्रदेश कोषाध्यक्ष अने कॉर्पोरेशन प्रभारी श्री धर्मेन्द्र भाई शाह, प्रदेश अनुसूचित मोर्चा प्रमुख श्री गौतम भाई गेड़िया, भाजप मेडिकल सेल संयोजक श्री धर्मेन्द्र भाई गज्जर, स्कूल बोर्ड चेरमेन श्री सुजय भाई मेहता, प्रदेश अनुसूचित मोर्चा महामंत्री श्री विक्रम भाई चौहान, क्लस्टर इंचार्ज श्री केसी पटेल, मोर्चा शहर अध्यक्ष श्री ब्रजेश भाई मकवाणा, चूंटायेला जनप्रतिनिधि संगठन पदाधिकारी, राज्यभर में वर्चुअल माध्यम से जोड़ायेला सौ पदाधिकारी, लाभार्थीओ, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार।
ગૌતમભાઈ બોલતા હોય એટલે પછી બીજા કોઈને બોલવાનો વારો ના આવે એમ. બેન કહેતા હતા ગઢવી જેવું છે એમનું એમ, તમને બરોબર ઉશ્કેરે. સારું છે ને, પણ આપણે જે સેવા કરવી છે એ સેવા કરવા માટે આપણામાં વાઇબ્રન્સી હોવી જરૂરી છે. એટલે ગૌતમભાઈને બોલવા આપીએ એટલે આપણામાં એક જુનૂન આવી જાય, તાકાત આવી જાય, અને એ તાકાતથી આપણે કામ કરવા આગળ વધી શકીએ. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજાની વચ્ચે રહી અને પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય, કેવી રીતે ઉપયોગમાં આવી શકાય, પ્રજાને સરકારના લાભો કેવી રીતે આપી શકાય, એના માટે હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. અને માન્ય નરેન્દ્રભાઈએ ફિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જો આપણે કરવું હોય તો આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જરૂરી છે. અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈ અને જે પણ સરકારી યોજના, આ વખતે ઇન્ટ્રીમ બજેટ આપ્યું છતાં પણ એની અંદર બહેનો માટે સર્વાઇકલ કેન્સર માટેની રસી સાહેબે ફ્રી કરી દીધી. સાથે સાથે 3 કરોડ દીદીઓને લખપતિ દીદી બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે. એટલે બહેનો માટે હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બહેનોને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડી શકાય, બહેનો પણ સરખી સહભાગિતાથી જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, કેવી રીતે એમાં આગળ આવી શકે, એના માટેનો હર હંમેશ એમનો પ્રયત્ન રહ્યો છે. આજે પણ ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા 32 જિલ્લા, 8 મહાનગરોમાં 41 સ્થળોએ ફક્ત અનુસૂચિત જાતિની બહેનો માટેનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ આજે છે. એટલે આપણે દરેક સમાજ સ્વસ્થ અને સુખી થઈ અને આગળ કેવી રીતે આવી શકે એનો માટેનો પ્રયત્ન હોય છે. અને આજના એ મેડિકલ કેમ્પ દ્વારા અને આજે જે ડૉક્ટરોની વ્યવસ્થા છે, ઘણી વખતે આપણને સામાજિક બહેનોને જ્યારે કોઈક રોગ હોય તો એમને ચેકઅપ કરાવવા માટેની એક સામાજિક મર્યાદા નડતી હોય. ઘણા કોઈ હવે સામાજિક જ્યારે દર્દ જ થયું હોય તો આની અંદર શરમ રાખ્યા વગર પણ બતાવી શકાય. પણ છતાંય જ્યારે સમાજમાં અમુક વર્ગ છે કે જેને આ મુશ્કેલી પડતી હોય તો એનો પણ ખ્યાલ રાખી અને આજે ફક્ત મહિલા ડૉક્ટરો દ્વારા જ આ બધા જ બહેનોનું તપાસણી થશે. અને તપાસ થયા પછી જો કોઈને બહેનને મોટી બીમારી હશે તો છેક સુધીનું ધ્યાન રાખી અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. એટલે આપ સૌ આજે જો લાભ લઈ જ રહ્યા છો, છતાં પણ કોઈક રહી ગયું હોય ને ફરીથી ક્યાંક એમને વ્યવસ્થા જોઈતી હોય તો અમારામાંથી કોઈનો પણ સંપર્ક કરી શકી અને આ મેડિકલ ચેકઅપની સાથે સાથે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરી અને ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતના આપણે સૌ સાથે મળી સહભાગી થઈએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. કાર્યક્રમની અંત તરફ જતા આ મહિલા કેમ્પના સહ ઇન્ચાર્જ ડોક્ટર વિપુલભાઈ વડેરાને કહીશ કે તેઓ આભાર વિધિ કરશે. આજના વંદનીય કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સત્ર શરૂ હોવા છતાં